Hello viewers, dear viewers, today we are going to learn on syllable topic. Syllable means a word is divided into parts where every part is having a single vowel sound. A vowel sound is coming. મતલબ કે એક વર્ડ ને તમારે ડિવાઈડ કરવાના છે અને તમે જેવા ડિવાઈડ કરશો ને એટલે એ હરેક પાર્ટની અંદર એક એક વોવેલ સાઉન્ડ હોવો જોઈએ. તો હું આજે તમને લોકોને એ વસ્તુ એક્સપ્લેન કરીશ અને થોડા એક્ઝામ્પલ બી લખીશ. ઓકે, નાઉ ટોપિક ઇઝ સિલેબલ. Syllables. Okay, now I am writing one word. એક વર્ડ લખું છું, skip. પ્રોપરલી સાંભળજો. skip. આ ટુ મેથડ છે. એક ચિન બમ મેથડ, ચિન મેથડ, અને બીજી છે ક્લેપ મેથડ. તો આ સ્કીપ વર્ડ છે. તો સ્કીપ ની અંદર ઓનલી વન વાઉલ ઇઝ ધેર, વન વાઉલ. ઓકે, એક જ વાઉલ સાઉન્ડ છે. એમ જોવા જઈએ ને તો આની અંદર 4 સાઉન્ડ આવે છે. 4 ફોનિમ્સ આર ધેર. ખ, ઈ, ખ, સ્ખ, ઈ, skip. Skip is a word having one vowel sound. તો આની અંદર આનો કોઈ સિલેબિકેશન થાય, આને કઈ કટ કરાય આપણે? નો, નહીં. સિલેબલ નથી એટલે આને કટ નહીં કરી શકીએ. ચલો સેકન્ડ વર્ડ લઈએ આપણે. નાવ લઈએ ઓકે. નાવ કમિંગ ટુ આ કયો વર્ડ છે? ટોયલેટ. ટોયલેટ. આ ચીન અને આ હેન્ડ, આ ચીન કેટલી વાર ટચ કરે છે અહીંયા? 2 ટાઈમ્સ. ટોયલેટ, ટોયલેટ. ઓકે, તો આના 2 પાર્ટ પડશે. જો અહીંયા આ ડિવાઈડ થાય છે. ઓકે, હવે તમે કહેશો અહીંયા તો મેમ 2 વોવલ્સ છે, તો તમે કેવી રીતના કહી શકો? તો હું તમને કહી દઉં. આ હેન્ડ છે ને, મેં તમને લોકોને બતાવેલો હતો. તો આ હેન્ડની અંદર જ્યારે 2 વોવલ્સ એક જ સાઉન્ડ આપે છે, AI says A, AY says A, A-E says A, તો આની અંદર આ જે નીચેના 2 વોવેલ્સ છે, 2 વોવેલ્સ યા એક વોવેલ હોય અને એક કોન્સોનન્ટ હોય, પણ એ વોવેલ સાઉન્ડ આપતું હોય, બંને મર્જ થઈને એક સાઉન્ડ આપતા હોય, તો એ કહેવાશે વાઉલ સાઉન્ડ. ઓકે, વોવેલ સાઉન્ડ જ કહેવાશે. તો હવે આને રીડ કરીએ. છ, ઓય, ઓય-લ-એટ, ઓય-લેટ. ઓકે, જ્યારે કિડ્સ રીડિંગ કરતા હોય ને ત્યારે જનરલી સિલેબિકેશન, જ્યારે બચ્ચાઓ એક સ્ટેજ ઉપર આવશે જ્યાં બિગ વર્ડ્સ રીડ કરવાના હશે, ત્યારે એ લોકોને સિલેબલ મતલબ સિલેબિકેશન કરવું પડશે. વર્ડ્સને ડિવાઈડ કરવા પડશે અને પછી એક ઓપન સિલેબલ છે, એક ક્લોઝ સિલેબલ છે, એની અંદર કેટલા પાર્ટ પડે છે, એ બધી વસ્તુ જોવી પડશે. હવે એક બીજા વર્ડનો તમને એક્ઝામ્પલ આપું. ઓકે, નાઉ ઓકે, ઇટ્સ અ ગોલકીપર. ઓકે, તો ગોલકીપર ની અંદર સિલેબિકેશન કરીએ. ગોલકીપર, ગોલકીપર. 3 syllable વર્ડ થાય છે. ગોલ, કીપ એન્ડ અર. ઓકે, તો જો ક, ઓ, આ બંને વોવેલ જ્યારે લોંગ વોવેલ હોય, લાઈક જો O and A, when both are coming together, બેવ જ્યારે એક સાથે આવે છે ત્યારે કયો સાઉન્ડ લઈને આવે છે? ફર્સ્ટ વન નો ફેસ. ઓકે, તો ફર્સ્ટ વન નો ફેસ શું છે? O. તો ક, ઓલ, ગોલ, ક. 2 vowels together, 2 vowels એક સાથે છે. when 2 vowels together, ફર્સ્ટ વન નો ફેસ બોલવાનો છે. ખ, ઈપ, ખ, ઈપ. And is an alternative sound. છે ને
ઓકે, એ ઓલ્ટરનેટિવ સાઉન્ડ છે, ડાયગ્રાફ છે. ઓકે, 2 letters giving one sound are digraph. ઓકે, તો આવી રીતના હું તમને ફ્યુ વર્ડ્સ થી બતાવું છું કે જો મોટા વર્ડ્સ રીડ કરવાના હોય તો વર્ડ્સ ને તમારે ઓકે સિલેબલમાં ડિવાઈડ કરવા પડશે. This word is divided into none parts because એ one syllable word જ છે. Toilet is divided into 2 parts. Goalkeeper is divided into 3 parts. તો એવી રીતના વર્ડ્સ ને પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. ઓકે, તો syllable and syllabication is most important when you are reading big words, long words. Okay, thank you everyone for watching my videos. Bye everyone. Hello viewers, dear viewers, today we are going to learn on syllable topic. Syllable means a word is divided into parts where every part is having a single vowel sound. A vowel sound is coming. મતલબ કે એક વર્ડ ને તમારે ડિવાઈડ કરવાના છે અને તમે જેવા ડિવાઈડ કરશો ને એટલે એ હરેક પાર્ટની અંદર એક વોવેલ સાઉન્ડ હોવો જોઈએ. તો હું આજે તમને લોકોને એ વસ્તુ એક્સપ્લેન કરીશ અને થોડા એક્ઝામ્પલ બી લખીશ. ઓકે, નાઉ ટોપિક ઇઝ સિલેબલ. Syllables. Okay, now I am writing one word. એક વર્ડ લખું છું, skip. પ્રોપરલી સાંભળજો. skip આ 2 મેથડ છે. એક chin bum મેથડ, chin મેથડ, અને બીજી છે clap મેથડ. તો આ skip વર્ડ છે. તો skip ની અંદર only one vowel is there, one vowel. ઓકે, એક જ વોવલ સાઉન્ડ છે. એમ જોવા જઈએ ને તો આની અંદર 4 સાઉન્ડ આવે છે. 4 phonemes are there. ખ, ઈ, ફ, સ્ખ, ઈ, skip. Skip is a word having one vowel sound. તો આની અંદર આનો કોઈ સિલેબિકેશન થાય, આને કઈ કટ કરાય આપણે? નો, નહીં. સિલેબલ નથી એટલે આને કટ નહીં કરી શકીએ. ચલો સેકન્ડ વર્ડ લઈએ આપણે. નાવ લઈએ ઓકે. નાવ કમિંગ ટુ આ કયો વર્ડ છે? ટોયલેટ. ટોયલેટ. આ ચીન અને આ હેન્ડ, આ ચીન કેટલી વાર ટચ કરે છે અહીંયા? 2 times. ટોયલેટ, ટોયલેટ. ઓકે, તો આના 2 પાર્ટ પડશે. જો અહીંયા આ ડિવાઈડ થાય છે. ઓકે, હવે તમે કહેશો અહીંયા તો મેમ 2 વોવલ્સ છે, તો તમે કેવી રીતના કહી શકો? તો હું તમને કહી દઉં. આ હેન્ડ છે ને, મેં તમને લોકોને બતાવેલો હતો. તો આ હેન્ડની અંદર જ્યારે 2 વોવલ્સ એક જ સાઉન્ડ આપે છે, AI says A, AY says A, A-E says A. તો આની અંદર આ જે નીચેના 2 વોવેલ્સ છે, 2 વોવેલ્સ યા એક વોવેલ હોય અને એક કોન્સોનન્ટ હોય, પણ એ વોવેલ સાઉન્ડ આપતું હોય, બંને મર્જ થઈને એક સાઉન્ડ આપતા હોય, તો એ કહેવાશે વાઉલ સાઉન્ડ. ઓકે, વોવેલ સાઉન્ડ જ કહેવાશે. તો હવે આને રીડ કરીએ. છ, ઓય, ઓય-લેટ, ટોયલેટ. ઓકે, જ્યારે કિડ્સ રીડિંગ કરતા હોય ને ત્યારે જનરલી સિલેબિકેશન, જ્યારે બચ્ચાઓ એક સ્ટેજ ઉપર આવશે જ્યાં બિગ વર્ડ્સ રીડ કરવાના હશે, ત્યારે એ લોકોને સિલેબલ મતલબ સિલેબિકેશન કરવું પડશે. વર્ડ્સને ડિવાઈડ કરવા પડશે અને પછી એ ઓપન સિલેબલ છે, એ ક્લોઝ સિલેબલ છે, એની અંદર કેટલા પાર્ટ પડે છે, એ બધી વસ્તુ જોવી પડશે. હવે બીજા વર્ડનો તમને એક્ઝામ્પલ આપું. ઓકે, નાઉ ઓકે, ઇટ્સ અ ગોલકીપર. ઓકે, તો ગોલકીપર ની અંદર સિલેબિકેશન કરીએ. ગોલકીપર, ગોલકીપર.
થ્રી સિલેબલ વર્ડ થાય છે. goal, keep and ઓકે, તો જો ક ઓ આ બંને વોવેલ જ્યારે લોંગ વોવેલ હોય, લાઈક જો ઓ એન્ડ એ, when both are coming together, બેવ જ્યારે એક સાથે આવે છે ત્યારે એ કયો સાઉન્ડ લઈને આવે છે? ફર્સ્ટ વન નો ફેસ. ઓકે, તો ફર્સ્ટ વન નો ફેસ શું છે? ઓ. તો ગોલ, ગોલ, ક, ટુ વોવેલ્સ ટુગેધર, બે વોવેલ્સ એક સાથે છે. when two vowels together, first one નો ફેસ બોલવાનો છે. keep, keep, and is the alternative sound. છે ને, ઓકે, એ ઓલ્ટરનેટિવ સાઉન્ડ છે, ડાયગ્રાફ છે. ઓકે, two letters giving one sound are digraph. ઓકે, તો આવી રીતના હું તમને ફ્યુ વર્ડ્સ થી બતાવું છું કે જો મોટા વર્ડ્સ રીડ કરવાના હોય તો વર્ડ્સ ને તમારે ઓકે સિલેબલમાં ડિવાઈડ કરવા પડશે. ધીસ વર્ડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નન પાર્ટ્સ બીકોઝ એ વન સિલેબલ વર્ડ જ છે. ટોયલેટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. goalkeeper is divided into 3 parts. તો એવી રીતના વર્ડ્સ ને પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. ઓકે, તો syllable and syllabication is most important when you are reading big words, long words. Okay, thank you everyone for watching my videos. Bye everyone.